પાટણમાં અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું। બુકડી વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। ઝહીર ખોખરાના ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરાયા। ગેરકાયદે મકાન અને દુકાનો પર પોલીસે બુલડોઝર ફેરવ્યું। ઝહીર સામે હત્યાની કોશિશ જેવા 10 ગુના દાખલ છે। હાલ આરોપી ઝહીર ખોખરા જ્યુડિશિયલ કસ્ટડીમાં। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની આ કામગીરી। तो टीवी स्क्रीन पर जे रीते आ दृश्यो जोई रह्या छो, बुलडोजर फेरववामां आवी रह्युं छे। गैरकायदे बांधेला मकान अने दुकानो पर पोलीस द्वारा बुलडोजर फेरववामां आव्युं। असामाजिक तत्वों सामे कड़कमां कड़क एक्शन लेवामां आवी रह्या छे। पाटणना आ दृश्यो छे के ज्यां असामाजिक तत्वों सामे बुलडोजर एक्शन लेवामां आव्युं। बुकड़ी विस्ताરના આ દ્રશ્યો કે જ્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા અને બુલડોઝર ફેરવવામાં હવે આવી રહ્યું છે, ત્યારે ઝહીર ખોખરાના ગેરકાયદે દબાણો જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા। દ્વારા અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણ તોડવાની ડ્રાઈવ છે તે અંતર્ગત આજરોજ પાટણમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી આજ કરવામાં આવેલી છે। આજરોજ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ નું જે ગેરકાયદેસર દબાણ હતું એને આજે દૂર કરવામાં આવેલું છે। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા અલગ અલગ 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ આરોપીએ જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એ દબાણોની વાત કરીએ તો અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ છે તેને આજે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું એને એન્ક્રોચમેન્ટને આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે।